લોકશાહીમાં ચૂંટણી જોવા જઈએ તો એ વિચારોની લડાઈ હોય છે, હથિયારોની નહીં. પરંતુ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નનુડા ગામે જે દ્રશ્યો સર્જાયા તે લોકશાહીને શર્મસાર કરનારા છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અહીં શાંતિ સ્થાપવાને બદલે રાજકીય ગરમાવો જોવા જઈએ તો ગુજરાતમાં ઘણું હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. જૂની અદાવત અને ચૂંટણીમાં બંદૂક, અહીં તલવારો અને ધારિયા ઉછળવા માંડ્યા છે, જેના કારણે હવે જોવા જઈએ તો જૂનાગઢનું આ આખું ગામ છે તે હાલ અત્યારે ભયના માહોલમાં જીવી રહ્યું છે. ઘટનાની વિગતે ચર્ચા કરવા જઈએ તો જે નનુડા ગામે જે રાજકીય પક્ષોના સમર્થકો હવે સામે આવી ગયા હતા અને હુમલામાં ભોગ બનનાર જે કારાભાઈ બારૈયા છે એમણે ખૂબ જ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જ્યારે તેમના ભાણેજ રમેશભાઈ વાડીએ બેઠા હતા ત્યારે અચાનક જ 8 થી 10 લોકોનું ટોળું જીવલેણ હથિયારો સાથે ત્યાં પહોંચી ગયેલા હુમલાખોરોએ મુખ્યત્વે જોવા જઈએ તો પરબત વેજા પીઠિયા અને રમેશ વેજા પીઠિયા અને માલેદ નથુ પીઠિયા સહિતના શખ્સોનું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. સૌપ્રથમ સાંભળી લઈએ કે તેમનું શું કહેવું છે અને નજર કરીએ દ્રશ્યો પર. તારાભાઈ નારણભાઈ બારીયા, ગામ નુનાડા. મારા ભાણેજની વાડીએ, રમેશભાઈની વાડીએ અમે બેઠા હતા. 8 થી 10 જણા એવી આવી ચૂંટણીના બંદૂકના કારણે હુમલો કર્યો. એમાં મેન પરબત વેજા પીઠિયા, રમેશ વેજા પીઠિયા, માતૃ નથુ પીઠિયા, દેવુ ભીમા પીઠિયા, તેજસ પરબત પીઠિયા, બાવનકાના પીઠિયા, મયુર રમેશ પીઠિયા, રામદેવ જેઠા પીઠિયા, અન્ય 4 થી 5 જણા ધારિયા પાઇપનો તલવાર હુમલો કર્યો. ચૂંટણીના બંદૂકના કારણે અમે જનતા પાર્ટીમાં હતા, ભાજપ જનતા પાર્ટીની, કોંગ્રેસમાં. કોંગ્રેસવાળાએ અમારી ઉપર આવી હુમલો કર્યો. હાલ તમે ક્યાં છો? સરકારી દવાખાને કેશોદ ફરિયાદ કરવા માંગીએ અમે. હા, સોન નગર આપણે શૂટિંગ અમે બધા હેરા હુવન જો દવાખાને લઈ એમને પણ એને હાય આવે એટલે હું તમને કહું ગમે લગાવે હું તમે કરો હવે તો પેલા ગજન આવ્યા આની ક્યાં એલા ઉતરાય ને સાલી રહ્યા ભાઈ હિસાઈ કર લે. આજીવન નથી રહેવું તમારે કીધું, આજીવન નથી ભોગ બનનાર કારાભાઈએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે તેઓ ભાજપના સમર્થક હોવાથી કોંગ્રેસ સાથે જોડાયેલા જૂથ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. એટલે અહીં ભાજપ અને કોંગ્રેસ જે છે સામે આવી ગયું તેવું કહેવામાં આવી રહ્યું છે. હુમલાખોરોએ તલવાર અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરતા કારાભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેમને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમાં તેમની હાલત અત્યારે સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ જોવા જઈએ તો હરકતમાં આવી ગઈ છે.
પોલીસનો કાફલો તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચ્યો અને પોલીસે જે છે આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ફરીવાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થિતિ કાબૂની બહાર ના જાય તે માટે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કારાભાઈની ફરિયાદ લેવાની અને હુમલાખોરોને ઝડપી પાડવાની અત્યારે તજવીજ તો હાથ ધરી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું દર વખતે ચૂંટણી બાદ આવી સ્થિતિ અને હિંસા થવી એ કેટલી યોગ્ય છે? નુનાડા ગામે જે આ ઘટના બની છે તેને કારણે સમગ્ર જિલ્લામાં અત્યારે ચકચાર મચી ગયો છે. એક બાજુ પોલીસ તપાસ કરી રહી છે, બીજી બાજુ ગ્રામજનોમાં અત્યારે ડરનો માહોલ છે કે શા માટે અત્યારે આવી પરિસ્થિતિ ગામમાં સર્જાવવામાં આવી રહી છે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.